હું શું કહું તમને, આ જ્યારથી આપણા લગ્ન થયા છે ને ત્યારથી અત્યાર સુધીમાં એક વાર તમે આટલા ગુસ્સે નથી થયા જેટલા આજે થયા. પણ આટલો બધો ગુસ્સો શેનો હતો એ કહેશો મને? જવા દે ને વાત જ. પહેલા તો મને એ નથી સમજાતું કે આ ઘર સુધી કેમ પહોંચી ગયો. હા, પણ એ છે કોણ અને આપણા ઘરે શું કામ આવ્યા હતા? તને ખબર નથી એટલે મારે તો હવે કહેવું જ પડશે ને તને. તો સાંભળ, આજે ને વર્ષો પહેલા જ્યારે હું નાનો હતો ને ત્યારે એ મા દીકરો અમારા ઘરે કામ કરતા હતા. એના મમ્મી અમારા ઘરના કામ કરવા આવતી હતી અને મમ્મી અને પપ્પા આ છોકરાને બહુ સાચવતા. જેટલો લાડ મને ન લડાવતા ને એના કરતાં વધારે લાડ આને કરાવતા. કેમ મમ્મી એવું કરતા? ખબર નહીં, આ કહેવાય ને કે ગરીબ છે એટલે ધ્યાન રાખવું પડે એટલે બધો પ્રેમ એમને આપતા. મને કોઈ દિવસ એ ગમ્યો જ નથી. એની મમ્મી પણ નહોતી ગમતી. એ લોકો ઘરમાં આવતા ને તો મને ગુસ્સો જ આવ્યા કરતો અને હું એ લોકો સાથે ત્યારે પણ ખરાબ વર્તન કરતો અને પપ્પા અને મમ્મી મને જ ખીજવાતા. હંમેશા આનો તો કોઈ દિવસ વાંક જ નથી આવ્યો. હા, એટલે આજે તો એ ઘર સુધી પહોંચી ગયો ને. રસ્તામાં એકવાર મળ્યો હતો મને અને એડ્રેસ માગતો હતો, નંબર માગતો હતો. મમ્મીને મળવું હતું એને. મેં કીધું આ ઘર સુધી પહોંચશે ને તો ફરી પાછું આની સાથે બોલવાનું ચાલુ થશે, મારા ઘરમાં ઘૂસી જશે અને આ મમ્મી બધી વાત પણ એને કરી દેશે. તો શું કામ એડ્રેસ આપ્યું? અરે મેં નથી આપ્યું, નંબર પણ નહોતો આપ્યો. તો સાલો. એ લોકો કઈ રીતે પહોંચ્યા? એ જ તો વિચારું છું કે સાલો સૂંઘતો અહીંયા સુધી આવી ગયો. હે, ખબર નથી પડતી કે હવે શું કરશું. સાલો ઘર સુધી આવી ગયો છે. આજે તો ઘરની બહાર કાઢી મૂક્યા, પણ હવે બીજી વાર આવશે ને આપણે નહીં હોઈએ તો? સારું કહ્યું, ઘરની બહાર કાઢી મૂક્યા ને. આવા લોકો સાથે આવું જ કરવું જોઈએ. એને માન જ નહોતું આપવાનું એટલા માટે તો ગુસ્સો કરતો હતો. કારણ કે એને માન આપીએ તો બીજી વાર ઘરમાં આવે ને. આ લગ્ન પણ કરી લીધા છે અને તને ખબર છે આ ભણવામાં બહુ હોશિયાર હતો. એટલા માટે મમ્મી અને પપ્પા બંને એના ભણવાનો ખર્ચો આપતા હતા. બહુ ભણાવ્યો આને. હું ના પાડતો હતો, થાકી ગયો હતો. મેં તો ઘણી વાર ટ્રાય કરી હતી. પ્રિન્સિપાલને અને ટ્રસ્ટીને પણ વાત કરી હતી કે આને સ્કૂલમાંથી કાઢી મૂકો, પણ એ વાત પણ પપ્પાને ખબર પડી ગઈ અને મને બહુ માર્યો હતો તે દિવસે. મને તો એવું લાગે છે કે હજુ પણ છે ને કઈ ડાળમાં કાળું છે. આ લોકોની નજર આપણી મિલકત પર તો નહીં હોય ને? અરે પહેલેથી લોભણા છે ને લાલચું પણ. આ હા, જેવી એની મમ્મી હતી ને એવો જ આ પાક્યો છે. બે સરખા છે. જોવા જઈએ ને તો એ આપણા ઘરમાં એટલા માટે જ ગુસ્સા આવે છે. એને ખબર છે કે આપણે બહુ રૂપિયાવાળા છીએ અને એ મમ્મીને એની વાતમાં પણ લઈ શકે. હા, તું મમ્મી સાથે જેમ તેમ બોલે છે, ઝઘડાઓ કરે છે. જો એ બધી વાત એ લોકો મળી ગયા ને તો ચોખવટ થઈ જશે. મારી વાત પણ કરશે કે મારો દીકરો તો કોઈ દિવસ મારો પક્ષ નથી લેતો. આવી પહેલા ખબર હોત ને તો એ લોકોને ઘરમાં પગ જ ના મૂકવા દે. મને તો એમ લાગ્યું કે કોઈ ગેસ્ટ હશે અથવા તમારો કોઈ ફ્રેન્ડ હશે. ના રે ના, હા આવો મારો ફ્રેન્ડ કોઈ દિવસ ના હોય. ખબર નથી પડતી કે આટલી બેઇજ્જતી મેં એની કરી છે ને તોય નકટો છે. તારે જોવું હોય તો જોજે. હા, બીજી વાર પણ ઘરે આવવાની હિંમત તો એ કરશે જ. તો ભલે ને આવતો, આપણે ફરીવાર ઘરની બહાર કાઢી મૂકવાના. આવા નકટા લોકો સાથે એની જેવું જ થવું પડે, નકટું. હા, પણ એટલું યાદ રાખજે ઘરે હું હોઉં કે ન હોઉં, ભૂલમાં પણ જો એ દેખાઈ જાય ને તો ગેટની બહાર જ વળાવી દેજે એને. ઠીક છે, હવે તો હું એને સારી રીતના જવાબ આપીશ. રોનક, રોનક, હા, શું થયું છે? મને તો એમ હતું કે આંટીને મળશો ને પછી તમારા ચહેરા પરની ખુશી જોવા જેવી હશે, પણ આને તો કંઈક અલગ જ વાત લાગી રહી છે ને. ખબર નહીં, આંટીને મળ્યા પછી એકદમ બેચેની જેવું લાગે છે.
એમને જોઈને મને ખુશી થવી જોઈએ, પણ મને ખુશી થતી નથી. લાગે છે કે કંઈક ખોટું થયું છે. કદાચ એવું મને એવું લાગે છે કે આંટી ખોટું બોલતા હતા. તે એમના દીકરાને વહુનો સ્વભાવ જોયો ને, મને લાગે છે કે આંટી બહુ દુઃખી છે. મારે પણ તમને આ વાત તો કરવી હતી. આપણે એમના ઘરેથી નીકળ્યા, એમના દીકરા અને વહુનો સ્વભાવ જે હિસાબથી હતો ને, અને જે હિસાબથી આંટી વાત કરતા હતા ને, એ કોઈ કાળે મેચ નથી થતું. તે માર્ક કર્યું, આદિત્યએ શું કીધું કે આંટી મને મળવાની ના પાડે છે, અને આંટી તો મને જોઈને કેટલા ખુશ થયા, અને એમને તો ખબર જ નથી કે હું અહીંયા આવી ગયો છું. પણ મને નહોતી ખબર કે આદિત્યભાઈનો સ્વભાવ આવો છે, કેવું મિસબિહેવિયર કરતા હતા. આવું તો કોઈ પોતાના દુશ્મનની સાથે પણ ના કરે, જેવું તમારી સાથે વાત કરતા હતા. આદિત્ય તો નાનો હતો ને ત્યારથી જ ગુસ્સાવાળો છે, પણ મને એમ કે હવે તો મોટો થઈ ગયો તો એનો સ્વભાવ ફરી ગયો છે, અને ક્યાંક ને ક્યાંક એને થોડી મારાથી જલન થાય છે. મારે તમને વાત તો કરવી હતી, પણ કેવી રીતે વાત કરું ને એ નહોતું સમજાતું. પણ હું જે વિચારું છું ને એ સેમ તમે પણ વિચારી રહ્યા છો. આંટી જે હિસાબથી બોલતા હતા ને, એ હિસાબથી લાગતું હતું કે એ કંઈક ખોટું બોલી રહ્યા છે. કંઈક તો વાત છે. અંદરથી એવું લાગતું હતું કે એમને ઘણી બધી વાતો કરવી છે, પણ કહી નહોતા શકતા. આપણે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમની તબિયત પણ બરાબર નથી, તે જોયું ને. અને આ લોકોએ એમને એકલા મંદિર મોકલી દીધા. મને કોઈ વાત સમજ નથી પડી. આદિત્યને મારાથી પ્રોબ્લેમ છે એ મને સમજ પડી ગઈ, કારણ કે હવે એ ઓબ્વિયસ વસ્તુ છે કે એના મમ્મી પપ્પા મારું બહુ રાખતા હતા, અને આદિત્ય એક જ સંતાન હતો, તો એને મારાથી થોડી જેલેસી ફીલ થતી કે એના મમ્મી પપ્પાનો પ્રેમ વહેંચાઈ ગયો. પણ આંટી સાથે આવું કર્યું, મને એ વાત યોગ્ય ન લાગી. રોનક, બની શકે કે એ લોકો આંટીને હેરાન કરતા હોય. મને ખાલી વિચાર આવ્યો છે. પણ દામિની, આપણે શું કરશું? આંટીને જોઉં ને એટલે મને મારા મમ્મી જ યાદ આવે છે, અને હું મારી માને દુઃખી નથી જોઈ શકતો. રોનક, આમાં આપણે શું કરી શકીએ? આપણે તો આંટીને ઘણું પૂછવાની કોશિશ કરી હતી ને, એમને કહેવાની કોશિશ કરી, પણ પોતાના જ બહુ દીકરાની વાત કઈ રીતે કરે એ બોલી ના શક્યા. એમની જીભ જ ના ઉપડી. પણ જ્યાં સુધી એ વાત નહીં કરે ત્યાં સુધી આપણે પણ એમની કોઈ મદદ નહીં કરી શકીએ. આપણે આમાં કંઈ ના કરી શકીએ. એના માટે તો મારે આંટીને ફરીથી મળવું પડશે. પણ હું એમને મળું કેવી રીતે? કારણ કે આદિત્ય અને એની વાઈફ તો મને ઘરમાં પણ નહીં ઘૂસવા દે, અને આંટી તો ક્યાં મળશે કેમ ખબર? આંટીને જો તમારા ઉપર વિશ્વાસ હશે ને, તો તમે કાર્ડ આપીને આવ્યા છો, ફોન કરશે. હા, ભગવાન કરે ને એવું જ થાય. એકવાર, ખાલી એકવાર આંટી મને ફોન કરશે ને, તો હું પછી એમને મળવાનું ગોઠવી લઈશ. એવું હશે તો આપણે એમને ઘરે લઈ આવશું. હા, તમે બહુ આગળનું વિચારી રહ્યા છો. આ તમે જે વાત કરી રહ્યા છો ને, એ કહેવા માટે સારી લાગે છે, પણ શું આંટી એમના વહુ દીકરાને મૂકીને આવે એમ? નો વે. અને જો કદાચ એવું બની પણ શકે, જો કદાચ એ લોકો હેરાન પણ કરતા હોય, તો આપણે એ લોકોનું શું બગાડી શકવાના? એ લોકો તારી વાત બધી બરાબર છે, પણ હું પણ આંટીનો દીકરો જ છું ને. તે જોયું ને, એ મને જોઈને કેટલા ખુશ થયા, અને એમણે પોતે જ કહ્યું કે એ મારી મા બરાબર જ છે. તો અને તને તો કંઈ પ્રોબ્લેમ નથી ને? મને શું પ્રોબ્લેમ હોય? જો આંટીને આપણી સાથે રહેવાથી, વાતો કરવાથી તમે ખુશ રહેતા હોય ને, તો હું ડબલ ખુશ. કારણ કે ભલે આ બધું મેં ઊભું કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક આ બધું એમના થકી જ છે. એમના આશીર્વાદ અને ઉપકારના લીધે જ આજે આ બધું છે. નહીંતર કદાચ હું પણ ન હોત આવો, અને કદાચ તું પણ ન મળી હોત. હા, આ બધી જ વસ્તુઓ પર પહેલો આંટીનો લાગે છે, પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે આપણે જેવું વિચારીએ છીએ ને એવું કંઈ જ ના હોય. સાચી વાત છે. આપણે તો ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે આંટી બહુ ખુશ હોય,
ભલે એ મને મળે કે ન મળે, એ જ્યાં પણ રહે ખુશ રહે, કારણ કે એમના આશીર્વાદથી જ આજે આપણે ખુશ છીએ. છતાં પણ જો એમને કંઈ તકલીફ હશે ને તો હું એમને મારી સાથે લેવા લઈ આવીશ. હા બાબા હા. હવે વાતોથી જ પેટ ભરવાનું છે કે જમવાનું પણ છે? જમવાનું? હા, જમી લઈએ. પગ દુખે છે? દરરોજનું છે ને બેટા એ તો. હા એ વાત પણ સાચી, પણ આપણે દુખતા બંધ કરી દેવા છે. કેમ આવું બોલે છે? હે? દવા છે તારી પાસે કઈ? હા, જડીબુટી. સંજીવની વાળી જડીબુટી? હવે ત્યાં સુધી તો ન પહોંચી શકાય, પણ હવે છે એ થઈ જશે સારા. હા, પણ એના માટે એક કામ કરવું પડશે મમ્મી તમારે. શું? જો કામ કરવાનું નહીં કે તો હજી કામ પતાવીને જ અહીંયા બેઠી છું. એ બધા કામમાંથી તમને નિવૃત્તિ આપી દેવી છે. કેમ કામવાળી લઈ આવ્યો નવી? હા હા લઈ આવીશ ને, પણ તમારે ફક્ત એક કામ કરવાનું છે. મારું કામ થઈ ગયું એટલે સમજો કે તમે નિવૃત્ત. હાલ, શું આ ગોળ ગોળ વાતને ફેરવે છે સવાર સવારમાં? અરે ગોળ ગોળ વાત નથી મમ્મી. તો? જો મને એક વાતનો જવાબ આપો કે આજે નહીં તો કાલે. હા હા, આ બધું કોનું છે? મારું જ ને. હા તારું. તો પછી હા, તમે હાજર છો. આજે પગ દુખે છે, કાલે ગળું દુખશે, પછી મગજ દુખશે, અને કંઈ થઈ ગયું તમને તો એના પહેલા તમારી હયાતીમાં જ આપણે લો પેન ને આ બધા કાગળ, આની ઉપર એક પછી એક સહી કરી દો ને એટલે તમે નિવૃત્ત. નિરાતે તમારે તમારા રૂમમાં બેસી રહેવાનું છે, બીજું કંઈ કામ નથી કરવાનું. બાકી બધું હું સંભાળી લઈશ. આ સિયાને પણ હું કહી દઈશ કે જેને મમ્મીને કોઈ કામ ચિંતી નહીં, સમજ્યા તમે? અને પછી તમારે કામ કરવાનું જ નથી. આ કામ બધા નોકરો કરશે, સિયાને કરવું હોય તો કરશે, તો બધું હું જોઈ લઈશ ને. તે વિચારી પણ કેવી રીતે લીધું હો? વિચારી પણ કેવી રીતે લીધું કે આ બધું હું એક જ ઝટકે તારા નામે કરી દઈશ? કેમ? ઘર, ઓફિસ, આ બધી વસ્તુ હું તારા નામે કરી દઈશ, જમીન ને એ બધું. અરે રામના નામ લે. જે ઘરમાં તારા પપ્પાના ગયા પછી મારી હાલત કામવાળી જેવી થઈ ગઈ હોય અને હું આ છેલ્લું મારી પાસે મરણ મૂડી ગણું તો મારું મકાન છે એ તને આપી દઉં. હવે વિચાર એ તને કેવી રીતે આવ્યો? લે, તમે તો ગુસ્સે થઈ ગયા. હા હા, પગ દુખતા હતા, હમણાં તો મોઢું ઢીલું પડેલું હતું, આ તો આંખના ડોળા બહાર નીકળી ગયા. નીકળે નીકળે, બધું થશે. તો મમ્મી, હું પણ તમારો જ દીકરો છું. હા, પ્રેમથી કહેતો હતો અને સમજાવતો હતો. નતર નતર તું શું કરી લઈશ? હા, કરી તો ઘણું બધું શકું છું, પણ માં છો ને એટલે તને કેમ મારે કહેવું કે હું તારી સાથે શું કરી શકું? હે? હા લે, કેમ? એટલે તું મને હવે તુકારો કરે છે? શું થઈ ગયું એમાં? થઈ શું ગયું? હા, નાનપણમાં પણ એકવાર તુકારો કર્યો હતો, યાદ છે ને? ત્યારે 2 લાફટ મારી હતી તમે મને. આજે પણ મને યાદ છે, આ ગાલ ઉપર અહીંયા મારી હતી ને? હું કંઈ ભૂલતો નથી, બધું જ યાદ રાખું છું. હા, તમે અત્યાર સુધી મને ડફોળ સમજતા હતા, હા, બુદ્ધિ વગરનો સમજતા હતા, હોશિયાર નહોતા માનતા, પણ ખરેખર હું બહુ હોશિયાર છું, બહુ હોશિયાર છું. અને એટલે જ કહું છું, અમે પ્રેમથી સહી કરી દો ને. નથી કરી આપી સહી. અરે એક સાઈડ તું નાના મોટાની મર્યાદા ભૂલી રહ્યો છે અને તને શું લાગે છે? અરે તારે જે કરવું હોય ને કરી લે. હું નથી ડરતી તારાથી. હું આમાંથી એક ફૂટી કોડી પણ તને આપવા રાજી નથી કે તારી બાયડીને આપવા રાજી નથી. અરે તમારે લોકોને ગઢિયાની સેવા કરવી નથી પણ મિલકત જોઈએ છે. જા કામ કરતો એ કર, સવાર સવારમાં મગજ નો બગાડ. જોઈએ છે મિલકત, જોઈએ છે, અને સહી તો તમારે કરવી જ પડશે. ક્યારે કરશો? એક લાફો મારી ચૂક્યા છો, પણ હું મારી જીદ નહીં છોડું. હા, તો હું પણ તારી માં છું ને, હું પણ મારી જીદ નહીં છોડું. અને હા, કહેવાય ને કે મેં તને મોટો કર્યો છે, તે મને મોટી નથી કરી. એટલે જેટલી જીદ તારામાં હોય ને એનાથી 3 ગણી જીદ હવે મારામાં છે. અત્યારે હું તમને પાલવું છું, શાંતિથી સમજાવું છું, સમજાતું નથી તમને? મારી વાત સાંભળી લ્યો, ગુસ્સો ના અપાવો મને. સહી કરવાની છે એમાં? સહી કરવાની છે કે નહીં? નથી. હા, હાથ ઉપડે ને એ પહેલા તમે સમજી જાઓ તો સારું છે. ચૂપચાપ સહી કરી દો મને. જોઉં છું કે આજે એક
આજે એક વિધવા માનો નપાવટ દીકરો ક્યાં ને કઈ હદ સુધી જઈ શકે ને એ જોવું છે મારે. મારવું છે ને, માર મને, માર. શું કામ અટકી ગયો? હા, અરે તને તો મેં પેટમાં જ મારી નાખ્યો હોત ને તો સારું હોત. તો સાંભળી લો મારી વાત. મારીશ નહીં, પણ આ ઘરની બહાર ધક્કા મારીને કાઢીશ. કારણ કે તમે જો તમારો દીકરો માનતા જ ના હોવ ને તો આ ઘરમાં તમારું કંઈ કામ જ નથી. સમજ્યા તમે? તમે જઈ શકો છો, તમારે જે રસ્તો કરવો હોય એ કરી શકો છો. આ ઘરમાં હું શાંતિથી તમને નહીં રહેવા દઉં. નીકળી જાઓ મારા ઘરમાંથી. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. હું એ જોઉં છું કેમ નથી જતા. હા, ઘરમાંથી જશે ને તો મારી લાશ જશે, બાકી હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. બસ લાશ તો ત્યારે થશે ને જ્યારે તમે આ કાગળ ઉપર સહી કરી દો, પછી મારી નાખીશ. બસ એ જ સાંભળવું છે ને? હા, તું શું બોલે છે? તને ભાન છે? અરે તું તારી માં માટે આવું બોલાવે છે? નપાવટ. તને મારો દીકરો કહેતા શરમ આવે છે? અરે તારા બાપની હયાતી નથી અને તારા બાપની હયાતી પછી તારો હક છે મને સાચવવાનો. અરે સુધર, થોડોક તો સુધર. સુધરી ગયો છું, સમજ્યા તમે? અને હવે જો એક પણ શબ્દ બોલ્યા છો ને તો એ વિચાર પણ નહીં કરું કે તું મારી માં છો. આ કાગળ અહીંયા મૂકું છું, એક દિવસનો સમય આપું છું, સહી કરી દેજે. જો સહી ના કરીને તો આ જાતે મારીશ. હા, બીજી વાર ઊભો નહીં રહો જ્યાં સુધી તારા શ્વાસ નહીં જાય. મારી વાત તો સાંભળ આદિ. આદિ તું જે કરે છે ખોટું કરે છે.